શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી ગણેશની વિનાયક ચોથની વાર્તા અને તેનું મહાત્મ્ય વિશે વાત કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મહાસુદ ચોથની તિથિને વિનાયક ચતુર્થી, ગણેશ જયંતી તથા તિલકુંડ ચોથ તરીકે ઓળખાય છે. આ ચોથના દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની જન્મકથા સાંભળવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આનાથી તમારા બધા કાર્ય પર આવતા વિઘ્નો દૂર થઈને સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મહામાસમાં શ્રી ગણેશજી સાથે જોડાયેલી બે તિથિ આવે. એમાં સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ અને વદ પક્ષની ચોથ એટલે સંકષ્ટી ચોથ. આ બંને મહત્વની તિથિ છે. હિન્દુ પંચાંગ અનુસાર ગણેશ જયંતી મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ આ દિવસે જ થયો હતો. આ દિવસને માધી ગણેશ ચતુર્થી, માધ વિનાયક ચતુર્થી અથવા તિલકુંડ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ જયંતીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, તેના પછી એક બાજટ પર ભગવાન શ્રી ગણેશની છબી કે મૂર્તિ સ્થાપી વ્રતનો સંકલ્પ લો. પછી પૂજા કરો. પૂજા કરતા સમયે મનમાં ઓમ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો અને જો તમારી પાસે ગણેશની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવો. પછી દૂર્વા, ફળ, ફૂલ, ચોખા ચઢાવો. તેના પછી તલ અથવા તલ ગોળમાંથી બનેલી મીઠાઈ અને લાડુઓનો ભોગ ચઢાવો. સાંજે કથા સાંભળ્યા પછી ગણેશજીની આરતી કરો. આ દિવસે તલ દાન કરવાનું પણ મહત્વ હોય છે. આ દિવસે ગણેશજીને તલના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. તેથી તેને તિલકુંડ ચતુર્થી કહે છે. મિત્રો, હવે આપણે વિનાયક ચોથની વાર્તા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. પૌરાણિક માન્યતાઓ અને શિવ પુરાણ અનુસાર શુકજીએ શૌનકાદિક ઋષિઓને કહ્યું, એક સમયની વાત છે. ભગવાન શિવ જ્યારે સમાધિ છોડીને આવ્યા ત્યારે માતા પાર્વતીએ તેને કહ્યું કે હે નાથ, તમે સતત સમાધિમાં લીન રહો છો, ત્યારે મારે એકલું રહેવું પડે છે. તો વળી કોઈ વાર મુશ્કેલીઓ પણ થાય છે. ભલે તમે તમારી સમાધિમાં લીન રહો, પણ મારી મુશ્કેલીનો પણ સમાધાન કરો તો સારું. મારી આટલી તમારી પાસે વિનંતી છે. સતીના આવા વચન સાંભળીને ભગવાન શંકર હસ્યા અને કહ્યું, હે પ્રિયે, તારી મુશ્કેલી દૂર કરવી એ મારી ફરજ છે. આ તો ઘણી સહેલી વાત છે, માટે ચિંતા કરશો નહીં. હું તમને વરદાન આપું છું કે જ્યારે પણ તમને મુશ્કેલી જણાય ત્યારે તમે આ વરદાનનો ઉપયોગ કરજો. મારું સ્મરણ કરીને તમારા શરીરના પડખામાંથી મેલ કાઢીને તે મેલમાંથી બાળક ઉત્પન્ન કરજો. જમણી તરફથી પુત્ર ઉત્પન્ન થશે અને ડાબી તરફથી પુત્રી ઉત્પન્ન થશે. મારું આ વરદાન છે તે મિથ્યા જશે નહીં. સતત તપસ્યામાં લીન રહેતા ભગવાન શિવ વળી પાછા સતત તપસ્યામાં જતા રહ્યા. ભગવાન પાસેથી વરદાન મળીને કેટલો સમય પસાર થઈ ગયો. એક વખત સતીને સ્નાન કરવાની ઈચ્છા થઈ. આ વખતે કોઈ અચાનક આવી ચડે તો શું થાય? એવો વિચાર આવતા માતા પાર્વતીને વરદાન યાદ આવ્યું. ત્યારે તરત જ સત્ય તેના કામરમાંથી મેલ કાઢીને 2 પૂતળા બનાવ્યા. ભગવાનનું સ્મરણ કરતાં જ તે પૂતળા સજીવન થઈ ગયા. તેણે પુત્રનું નામ વિનાયક રાખ્યું અને પુત્રીનું નામ ઉષા રાખ્યું. આમ બંને બાળકોને ધ્યાન રાખવા માટે બેસાડીને માતા પાર્વતી સ્નાન કરવા ગયા. તે જ સમયે ભગવાન શંકર નારદજીને ચડામણીને કારણે ત્યાં જ આવી પહોંચ્યા અને તે ઘરમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે ભગવાન શ્રી ગણેશે તેને રોક્યા. શિવજી અને ગણેશ એકબીજાને ઓળખતા ન હતા. ત્યારે ભગવાન શિવે ગુસ્સે થઈને ભગવાન ગણેશનું મસ્તક કાપી નાખ્યું. તેની જાણ માતા પાર્વતીને થતાં માતા પાર્વતી ગુસ્સે થયા. ત્યારે ભગવાન શિવને તેની ભૂલ સમજાણી અને તેને બાળકના ધડ પર હાથીનું ધડ મૂકી બાળકને સજીવન કર્યું. માતા પાર્વતી બાળકનું આવું રૂપ જોઈ આક્રંદ કરવા લાગ્યા. ત્યારે શિવજીએ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને બધા દેવો સાથે મળી
બાળકની પૂજા કરી અને વંદન કરી અને આશીર્વાદ આપ્યા કે દરેક કાર્યમાં પ્રથમ સર્વશ્રેષ્ઠ દેવ તરીકે તમારી પૂજા થશે અને સ્થાપના થશે. આમ બધા દેવોએ મળીને તેને પ્રથમ પૂજ્ય દેવ બનાવ્યા. એક દિવસ તેની વિચિત્ર આકૃતિ જોઈને ચંદ્રદેવ તેની મસ્કરી કાઢવા લાગ્યા અને ગણેશજીએ તેને શ્રાપ આપ્યો કે તું નિશ્ચેજ જઈશ. આમ ચંદ્રનું આ રૂપ જોઈ બધા દેવો ધ્રુજી ઉઠ્યા અને ચંદ્રદેવે ભગવાન બ્રહ્માનું સ્મરણ કર્યું અને શ્રાપ નિવારણ માટે આજીજી કરી. બ્રહ્મદેવે ચંદ્રદેવને વિનાયક ચોથનું વ્રત કરવાનું કહ્યું અને તે વ્રત કેવી રીતે કરવું તે પણ સમજાવ્યું. ચંદ્રદેવે તે જ પ્રમાણે વ્રત કર્યું અને ભગવાન ગણેશ તે જોઈને પ્રસન્ન થયા અને ચંદ્રદેવને કહ્યું, મારો શ્રાપ તો મિથ્યા જશે નહીં, પરંતુ તારું રૂપ 15 દિવસ ક્ષીણ થશે અને 15 દિવસ વધશે. જેમ જ મારું વ્રત કર્યું છે તેમ કોઈ પણ મનુષ્ય એ વ્રત કરશે, વિનાયક ચોથનું વ્રત કરશે, તેના બધા કષ્ટ હું દૂર કરીશ અને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ તેને આપીશ. શ્રી ગણેશાય નમઃ.